अखिल भारतीय यदुवंशी आहिर समाज आयोजित पिंडकारक तीर्थ पिंडारक तीर्थ आमનું પહેલું નામ છે પિંડારક તીર્થ. જ્યારે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ રાસુ યજ્ઞ કર્યો હતો ત્યારે સર્વ તીર્થોનું આમંત્રણ કરતા આટલા તીર્થો પધાર્યા હતા કે દરેક તીર્થોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નહીં હતી. તેથી દરેક તીર્થો પિંડના રૂપમાં પરિવર્તિત થયા અને પછી અર્કના રૂપની અંદર અને કુંડ સ્વરૂપે નિર્માણ થયા. એટલે પહેલું નામ છે પિંડારક તીર્થ. અને 5 પાંડવોએ જ્યારે પિતૃતર્પણની વિધિ કરી પૂર્વજોની, ત્યાર પછી પિંડ તારક તીર્થ તરીકે આ સ્થાન ઓળખાય છે. મહર્ષિ દુર્વાસા મુનિની સુંદર તપસ્થલી, મુક્તેશ્વર મહાદેવનું સુંદર શિવસ્થાન, રોકડિયા હનુમાનજી બિરાજે છે. અને વિશેષ કરીને તો શિવભક્ત અને વૈષ્ણવ ભક્તનો સમન્વય એવું આ પિંડ તારક તીર્થ છે. કારણ કે મહાપ્રભુજીની 58મી બેઠકજી પણ यहाँ બિરાજે છે. સર્વ પિત્રોને મોક્ષ આપનાર, ગતિ પરમ ગતિ આપનારો આ દિવ્ય તીર્થ છે. આપ સૌના સાથ, સહયોગ અને સંગઠનના પ્રતીક સ્વરૂપે અખિલ ભારતીય યદુવંશ આહિર સમાજ દ્વારા આ પવિત્ર તીર્થમાં સુંદર વિષ્ણુ યાગ, કથા પૂર્ણ થયા પછી દરેકે વિષ્ણુ યાગની પરિક્રમા કરવી. આપને જ્યારે સમય અનુકૂળતા હોય ત્યારે એવું નથી કહેતો કે બહેનો જ પરિક્રમા કરે, ભાઈઓ પણ પરિક્રમા કરવા જઈ શકે છે. યજ્ઞનારાયણને પરિક્રમા કરવાનો એક વિશેષ મહિમા છે. આપણે દેવતાઓને પરિક્રમા કરીએ છીએ, દેવીઓને પરિક્રમા કરીએ છીએ, તીર્થોની પરિક્રમા કરીએ છીએ, મહાદેવજીને પરિક્રમા કરીએ, વ્યાસપીઠની પરિક્રમા કરીએ છીએ, આપણા માતા પિતાની પરિક્રમા કરીએ, આપણા ગુરુજનોની પરિક્રમા કરીએ, સાધુ સંતોની પરિક્રમા કરીએ, પહાડોની પરિક્રમા કરીએ. એ જ રીતે યજ્ઞશાળાની એક પરિક્રમાનો મહિમા છે. તેથી આપને જ્યારે પણ સવારથી સાંજ સુધીમાં સમય મળે ત્યારે જરૂર વિષ્ણુ યાગની પરિક્રમા કરવી. સુંદર અમારે ભગવતાચાર્ય શ્રી ધવલભાઈ અત્રી ભગવાન શ્રીમદ ભાગવત કથાનો પાઠ પણ કરે છે અને સુંદર વિપ્રકુમારો દ્વારા ધવલભાઈની માર્ગદર્શન અનુસાર આ સુંદર વિષ્ણુ યાગ સંપન્ન છે. આપણે તેનું દર્શન કરીએ આપણે. અને સુંદર સમન્વય છે. વિષ્ણુ યાગ પણ છે, એ રીતે મહાપ્રભુજીની બેઠકજી પણ यहाँ છે. આપણા પિતૃઓનું પણ એ પ્રિય સ્થાન એ પિંડ તારક તીર્થ છે. અને સાથે સાથે આપણા જે યદુવંશના ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીના ઈષ્ટદેવ ભગવાન મહાદેવની કથા પણ આપ સૌના ભાવ અને ભક્તિથી સંપન્ન થઈ છે. કથા કરતા કરતા મને ઘણા વર્ષો વીતી ગયા, 3 દશકાથી વધારે, 30 વર્ષથી વધારે. પણ આટલી મોટી વ્યવસ્થા, આટલી મોટી સુવિધા અને આટલી મોટી સંખ્યામાં યદુવંશી આહિર ભાઈઓ ભેગા જોયા હોય તો આજે પહેલી વાર જોયા છે. બહુ હૃદયથી આપ સૌનો આદર કરું છું. આપના સંગઠનને હૃદયથી મારા પ્રણામ. કારણ કે કલયુગે શક્તિ સંગઠે, સંઘે શક્તિ કલયુગે. કલયુગની અંદર બંદૂક કે તોપ કે તલવારમાં કોઈ શક્તિ નથી, પણ એક સંઘ હોય, એક સમૂહ હોય, એમાં એક મોટું બળ છુપાયેલું હોય છે. તેથી આહિર સમાજના અગ્રણીઓ, દાદાશ્રીઓ, મહાનુભાવો, કથામાં ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો, આપ સૌનું પિંડકારક તીર્થની અંદર, પિંડ તારક તીર્થની અંદર, પિંડારકની અંદર શિવ મહાપુરાણ કથામાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. અને વિશેષ પ્રકારે સંતોની ઉપસ્થિતિ છે. એમાંય આપણા ગૌરવવંતા જૂનાગઢનો સંદેશ અને ગિરનારને ગર્જના કરતા મહાદેવના પરમ ભક્ત અને અમારે મહાદેવગીરી બાપુની ઉપસ્થિતિ છે. ખૂબ હૃદયથી તાલીઓડે મહાદેવગીરી બાપુને પ્રણામ કરીએ છીએ. તો આવો
મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ. મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ અંતર્ગત મહાદેવના ભક્તો માટે મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનાર આ શ્રેષ્ઠ ગ્રંથ છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે, પૂજા અર્ચનથી ભરેલો ગ્રંથ છે. લૌકિક કથાઓ ઓછી છે, અલૌકિક કથાઓ વધારે છે. શિવ મહાપુરાણ ગ્રંથને સમજવો સમજાવવો એ બંને રીતે થોડું અઘરું છે, પણ જેટલું સરળ બને એટલું સરળ ભાષામાં શિવ મહાપુરાણ ગ્રંથને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો પ્રયાગ તીર્થની અંદર સૂત પુરાણેજી આ કથાનું ગાયન કરે છે. પ્રયાગ તીર્થ એટલે કોઈ સામાન્ય તીર્થ નથી. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ તીર્થ છે, જ્યાં મહાકુંભ, જ્યાં સંતોની ઉપસ્થિતિ રહે છે. ભારદ્વાજ ઋષિની જ્યાં તપસ્થલી છે, જેવી રીતે મહર્ષિ દુર્વાસા મુનિ અગણિત સંતો સાથે, અગણિત મહાત્માઓ સાથે અહીંયા નિવાસ કરતા, એ જ રીતે ભારદ્વાજ ઋષિની સુંદર તપસ્થલી એ પ્રયાગ તીર્થ છે. યાજ્ઞવલ્ક મહારાજ અને ભારદ્વાજ ઋષિની સુંદર રામકથા સંવાદની ભૂમિ છે. એ જ રીતે સૂત પુરાણ અને શયનકાદી મહાત્માઓની સુંદર શિવ મહાપુરાણ કથાના સંવાદની એક ભૂમિ એ પ્રયાગ તીર્થ છે. સાક્ષાત બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ છે. તેથી પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે અને સ્વયં બ્રહ્માજી નારદને બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરે છે. બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, ભગવાન મહાદેવની કથા પૂર્ણ તો હું જાણતો નથી, પણ જે કાંઈ જાણું છું હું તમને સત્ય કહેવાનો પ્રયાસ કરીશ. હે નારદ, અધિક કહેને સે ક્યા લાભ. જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે માનવ દર્શનીય છે. નારદ, જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય તીર્થ સ્વરૂપ છે. એવા મનુષ્યનું દર્શન કરવા માત્રથી નારદ આપણું કલ્યાણ નહીં, સર્વ કલ્યાણ થાય. નારદ સાંભળો નારદજી, હું તમને ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરું છું. મારા ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. મેં ભગવાન મહાદેવનું ખૂબ આરાધન કર્યું છે. મારા ઈષ્ટ ભગવાન શિવ છે, જેના અનંત રૂપો છે. પરંતુ હે નારદજી, અવિજ્ઞાત સ્વરૂપાય કેવલ્યાય અમૃતા. કેવલ્ય ભગવાન શિવજી અમૃત સ્વરૂપ છે. મૂળ રૂપને આ જગતમાં કોઈ જાણતું નથી. નારદજી, કેવી રીતે હું સમજાવી શકું? હું પોતે સમજી શકતો નથી તો તમને કેવી રીતે સમજાવું? ભગવાન શિવજીના અનંત રૂપો છે. અનંત રૂપોમાં એક મારું આરાધ્ય રૂપ છે, જેનું નામ છે નીલકંઠ રૂપ. બ્રહ્માજી કયા રૂપનું આરાધન કરે છે? તો કે નીલકંઠ સ્વરૂપનું આરાધન કરે છે. બ્રહ્માજીના ઈષ્ટ પૂજાનું સ્થાન છે નીલકંઠ, અને ભગવાન મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ. શા માટે? જગતની રક્ષા માટે, જગતના હિત માટે. ભગવાન મહાદેવજી કાળકોટા નામનું વિષપાન કર્યું છે. એ વાતથી આપણે સૌ પરિચિત છે. વિકારો અપિશ્લાધ્યો ભુવના ભય ભંગ વૈસન. આ ભુવન ઉપરથી ભય દૂર કરવાનું મહાદેવનું વ્યસન છે. કોઈ કહે કે ગાંજા, ધતુરા, ભાંગનું વ્યસન નહીં. મહાદેવજી માટે એવું ન કહી શકે. તેમના ભક્તોના દુઃખને દૂર કરવા એ મહાદેવનું વ્યસન છે. અકારણ જ્યારે બ્રહ્માંડનો ક્ષય થઈ રહ્યો હતો, અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકત દેવાસુર કૃપા, દેવતાઓ પર કૃપા કરવા માટે, જગત પર કૃપા કરવા માટે ભગવાન શિવજીએ સમુદ્ર મંથન કરતે સમય કાળકૂટ નામનું જે વિષ નીકળ્યું છે, શંકર ભગવાને વિષપાન કર્યું છે. સકલ્માંશ કંઠે, તેનો કંઠ કાળો થયો છે. પ્રગટે ઉદથી મંથન મેં જ્વાલા, જરત સુરાસુર ભયે બિહાલા.
જગતને હળહળ અશાંતિ સવાઈ ગઈ. તો કિન્હી દયા કહી સહાય, નીલકંઠ તબ નામ કહાય. આ ભગવાન મહાદેવનો મહિમા. અયોધ્યા દાસે આ પંક્તિ ગાય છે. પ્રગટે ઉદધી મંથન મે જ્વાલા, જરત સુરાસુર ભય વિહારા. જગત વિચલિત થયું છે, જગત ભયભીત થયું છે. સમુદ્ર મંથન દેવ અને દાનવે ભેગા મળીને કર્યું, પણ કાળકુટા નામનું વિષ જ્યારે નીકળે છે ત્યારે જગતને દજાડવા લાગે છે, જગતને દાહ લગાડવા લાગે છે. એ સમયે રક્ષા કરનાર કોણ છે? ઘણીવાર આપણે વક્તાઓને જોયું તો વક્તાઓ ભગવાન શિવજીને એક જ દ્રષ્ટિથી સમાજની સામે પ્રદર્શિત કરે છે, શિવજી સંહારક છે. એવું કેમ તમે કહેતા નથી કે શિવજી રક્ષક છે? મહાદેવજી સૌના રક્ષક છે. બ્રહ્માજીનું કામ છે જગત સર્જનનું, વિષ્ણુનું કામ છે જગત પોષણનું, તો મારા શંકર ભગવાન મહાદેવજીનું કામ છે જગત રક્ષા કરવા. તિરોભાવ અનુગ્રહ કર્મ અનુસાર ફલ ગતિ પરમ ગતિ સદગતિ મુક્તિ પરામુક્તિ અંતિમ મુક્તિ નિત્ય મુક્તિ ભગવાન શિવ આપે. શિવ મુક્તિના દેવતા છે. જેને મુક્તિ મેળવે છે તેને ભગવાન શિવનું ભજન કરવું જ પડે. ભગવાન મહાદેવના ભજન વગર આ જીવને મુક્તિ મળે જ નહીં. મુક્તિનો દેવતા મહાદેવ છે. તેથી વિશ્વના કોઈ પણ દેવતાના ઉપાસક હોય, કોઈ પણ દેવતા આપણા આરાધ્ય દેવતા હોય, પણ મહાદેવનું ભજન તો અનિવાર્ય છે. શિવજીનું ભજન તો કરવું જ પડે છે, કારણ કે જીવ માત્રના રક્ષક ભગવાન શિવ છે, ત્રિભુવનના રક્ષક ભગવાન શિવ છે. તેથી દેવતાઓની જગતની રક્ષા કરવા માટે પ્રગટે ઉદધી મંથન, ઉદધી સમંદર મંથન કર્યું છે. અયોધ્યા દાસે આ પંક્તિ ગાય છે. પ્રગટે ઉદધી મંથન મે જ્વાલા, જય વિહારા. कीन दया तह करी साई, नीलकंठ तब नाम कहाई, नीलकंठ तब नाम कहाई. વિષપાન કર્યું, કંઠમાં રાખ્યું છે. નીલકંઠ તબ નામ કહાય. ભગવાન મહાદેવના એક એક નામ પાછળ કોઈ ને કોઈ ભગવાનનું શ્રેષ્ઠ કાર્ય છુપાયેલું છે. એવા ભગવાન શિવ છે, એવા ભગવાન મહાદેવ છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થઈ રહ્યો છે. સકલ્માશ કંઠે ભગવાન આપનું જે કાળો કંઠ છે, કુરુતે ને શ્રીમ, બહુ શોભાયુક્ત લાગે, સુંદર દેખાય છે. હવે કોઈનું ગળું કાળું હોય તો કઈ શોભા લાગે, એ કઈ સુંદર લાગે? પણ દેવતાઓએ મહાદેવને કહ્યું કે તમારો જે કાળો કંઠ છે એ મહાદેવ તમારી શોભા છે, મહાદેવ તમારો શણગાર છે. હવે એટલું તો વિચાર કરીએ આપણે કે જેનો ગળું કાળું હોય એ કઈ શોભા થોડી છે. પણ દેવતાઓએ મહાદેવને એમ કહ્યું કે કાળો કંઠ તમારી શોભા એટલા માટે છે કે તમે જે આ કંઠમાં કલંક હોર્યું છે એ જગતના હિત માટે છે, જગતના કલ્યાણ માટે છે. ભગવાન કોઈના હિત માટે, કોઈની રક્ષા માટે હોરેલું કલંક એ પણ શોભા બને છે. તમે જગતનું હિત કર્યું છે, તમે જગતનું કલ્યાણ કર્યું છે, એ મહાદેવ. પુષ્પદંત મહારાજે બહુ સુંદર ગાય છે. આ વસ્તુ મને ગમે. આગળ બેઠેલા ભાઈ પહેલે દિવસે જોઉં છું મહાદેવ બાબુ, એને જે વાત ગમે ને ત્યારે ઊભા થાય, ઊભા થઈને પગે લાગે. આ રિસ્પોન્સ કરવા માટેની સુંદર પદ્ધતિ છે. ગમ્યું, ખૂબ તાળી વડે અમને આશીર્વાદ આપી આપણે. હું પહેલે દિવસે જોઉં છું તમને, જે વાત તમારા હૃદયને સ્પર્શી જાય એ સમયે આમાંથી બે ત્રણ ભાઈઓ એવા છે, આમ વચ્ચે બેઠેલા છે, વચ્ચે ઊભા થાય અને ઊભા થઈ આમ કરે એટલે મારે સમજી જવાનું કે આ વાત એના હૃદય સુધી પહોંચે છે. બહુ સુંદર, ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. અમે સાધુ શું આપીએ? આશીર્વાદ, આશીર્વાદ. વિવાદ નહીં, આશીર્વાદ.
તો પુષ્પદંતે બહુ સુંદર રચના કરી. અકાંડ બ્રહ્માંડ. આ સ્તોત્ર પુષ્પદંત રચિત છે, અઘરા છે. જેને કંઠસ્થ હોય ને એને 20 મિનિટ લાગે બોલતા, પણ સંપૂર્ણ શિવ મહાપડા ગ્રંથ તેમાં છુપાયેલું છે. બહુ નાનકડા સ્તોત્ર વડે ભગવાન મહાદેવના ગ્રંથ શિવ મહાપુરનો અર્ક જેની અંદર છુપાયેલો છે. તેથી મહાદેવના ભક્તો નિત્ય મહિમાના સ્તોત્રનો પાઠ કરે છે, રોજ પાઠ કરે. જો એક વસ્તુ યાદ રાખવી, દેવ અને મહાદેવના સ્તોત્રમાં આપણે ઋષિમુનિઓ થોડો ભેદ બતાવ્યો છે. કેવો ભેદ બતાવ્યો? તો કે દેવતાઓના કોઈ પણ સ્તોત્ર આપણે બોલીએ એમનો અર્થ સમજાય તો જ પુણ્ય મળે. પણ મહાદેવ માટે એવું નથી કહ્યું. મહાદેવના કોઈ પણ સ્તોત્ર આપણે બોલીએ તેનો અર્થ ન સમજાય તો પણ પુણ્ય મળે. અને દેવતાઓના સ્તોત્ર જે બોલે છે તેને જ પુણ્ય મળે, પણ મહાદેવના સ્તોત્ર જે બોલે છે તેને પણ પુણ્ય મળે અને જે સાંભળે છે એને પણ પુણ્ય મળે. અને દેવના સ્તોત્ર જે બોલે છે તેને પુણ્ય મળે છે, મહાદેવના સ્તોત્ર જે બોલે છે એને પણ પુણ્ય મળે છે, અને તેના પરિવારજનોને પણ પુણ્ય મળે છે. આ દેવ અને મહાદેવના સ્તોત્ર વચ્ચે આટલો ભેદ બતાવ્યો છે. તેથી શ્રવણ માત્ર, સાંભળવા માત્રથી મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવો ભગવાન મહાદેવનો મહિમા છે. અને હળાહળ કલયુગની અંદર તો શિવ કથા જ મનુષ્ય માત્ર માટે રક્ષક છે. હળાહળ કલયુગની અંદર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારી ભગવાન મહાદેવની કથા છે. પહેલા ક્યાં આટલા મોટા રૂપમાં મહાદેવની કથાઓ થતી હતી? હવે ધીરે ધીરે ભગવાન મહાદેવ પ્રત્યે આપણો ભાવ વધ્યો છે, મહાદેવ પ્રત્યે આપણી ભક્તિ વધી છે. તેથી ધીરે ધીરે ભગવાન શિવ તરફ ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. તમે આજે જો યુવાન દીકરા દીકરીને તમે જુઓ તો યુવાન દીકરા દીકરીઓ ભણેલા બધા મહાદેવની ભક્તિ કરવા લાગ્યા છે. કારણ કયું હશે? યુવાન દીકરાઓ જુઓ તો મહાદેવ પ્રત્યે એનો આદર થવા લાગ્યો. આપણે યુવાન દીકરીઓ જુઓ તો મહાદેવ પ્રત્યે તેની ભક્તિ થવા લાગી. અને દીકરીઓ માટે તો બધા જ વ્રતો મહાદેવના જ છે. મોળાકાત હોય કે પછી જયા પાર્વતી હોય કે પછી ફૂલ કાંજળી હોય કે મધળી હોય, દરેક વ્રતો આપણી દીકરીઓના મહાદેવ પ્રત્યે છે. અને લગભગ બધા વ્રતો શિવજી માટે જ કહ્યા છે. અગણિત વ્રતો છે ભગવાન મહાદેવ. આપણે એક વ્રત છે ને, આપણે જે કથા સાંભળીએ છીએ એ પણ એક વ્રત છે. તેથી કથા સાંભળનારને શિવ મહાપડા ગ્રંથમાં કથા વ્રતી કહ્યો. જે કથા સાંભળે છે ભાઈ અથવા બહેન, તેને શિવ મહાપડા ગ્રંથમાં કથા વ્રતી કહેવાય. બધા જ વ્રતો કરવાનું પુણ્ય કથા સાંભળવાથી મળે. આપણે દુનિયાના બધા વ્રતો નહીં કરી શકીએ, કારણ કે એટલું સામર્થ્ય આપણી પાસે છે નહીં, અને જીવનમાં એટલો સમય પણ નથી કે બધા જ વ્રતો આપણે મહાદેવના કરી શકીએ. તેથી દુનિયાના બધા જ વ્રતો આપણે ન કરી શકીએ, પણ જે કથા વ્રત કરે છે એને બધા જ વ્રતો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બે વ્રતો શ્રેષ્ઠ કહ્યા છે. વ્રતો અનેક છે, પણ એમાં બે વ્રતોનો મહિમા છે, કથા વ્રત ને એક સદા વ્રત. આ બંને વ્રતોની મહિમા છે. અને આપણે આ પિંડારક તીર્થની અંદર કથા વ્રત પણ ચાલે છે અને ભોજન પ્રસાદનું સદા વ્રત પણ ચાલે છે. કોઈ પણ જાતિ જ્ઞાતિ નાતિ વિના સૌ માટે ભોજન પ્રસાદ માટે છૂટ છે. તેથી જીવનમાં બે વ્રતો, એક કથા વ્રત ને એક સદા વ્રત, એનો અદ્ભુત મહિમા છે, અનંત તેનું પુણ્ય છે. તેથી પુષ્પદંત રચિતા સ્તોત્ર છે. ભગવાન મહાદેવે જ્યારે વિષપાન કર્યું છે તેનું વર્ણન એક નાનકડા સ્તોત્રમાં કરી નાખ્યું છે. એ પુષ્પદંત મહારાજ. અને બુદ્ધિજીવી માણસ કોને કહેવાય? મોટી વાત થોડા શબ્દોમાં સમજાવી દે એને બુદ્ધિજીવી માણસ કહેવાય. ડાયો માણસ કોને કહેવાય? થોડા શબ્દોમાં બધું સમજી જાય. આવા માણસોને ડાયા માણસો કહેવાય છે. તેથી પુષ્પદંત બોલ્યા છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવાસુર કૃપા વિધેયસ્ય સાધ્ય સ્ત્રીનયન વિષમ સંહતવત
सकल्माशः कण्ठे तव न कुरुते न श्रियमो विकारोऽपि साध्यो भुवनभयभङ्गव्यसनिनः भुवनभयभङ्गव्यसनिनः। તો ભગવાન મહાદેવનું મોટામાં મોટું વ્યસન કયું? ભક્તોને ભય મુક્ત રાખવા. દેવ અભય વરદાન. આ ભૂલ ઉપર કોઈ ભય ઉભો થાય, ભયને જળમૂળમાંથી હરી લેવો એ ભગવાન મહાદેવજીનું શ્રેષ્ઠ કાર્ય છે. આપણે તો એવું સમજ્યા કે ભગવાન મહાદેવ વ્યસની છે. લોકો મહાદેવના નામથી ગાંજો, ધતુરો, ભાંગ પીવા લાગે. એવું નથી. ભગવાન શિવજીનું શ્રેષ્ઠ વ્યસન છે ભક્તોને ભયમુક્ત રાખવા. કાલનું હરણ કરનારા છે, વિષને ધારણ કરનારા છે. જટાજૂટધારી ભગવાન શિવ છે અને દયારૂપી અમૃતનો વરસાદ વરસાવનારા ભગવાન શિવ છે. શિવજી સર્વ દેવતાઓ કરતા એક અલગ ભગવાન શિવજીનું એક ચરિત્ર છે. ભગવાન મહાદેવની કથા લૌકિક નથી, અલૌકિક છે. વિધિ વિધાનથી ભરેલો ગ્રંથ છે. એટલો બધો સરળ ગ્રંથ નથી. જેનામાં ઉદારતા ભરપૂર છે. સર્વગુણ સંપન્ન ભગવાન શિવ છે. એવા ભગવાન મહાદેવ છે. કાલનું હરણ કરનારા છે. કાલમાંથી, કાલના મુખમાંથી રક્ષા કરનારા છે. તેથી વિશ્વના કોઈ દેવને આપણે મહાકાલ ન કહી શકીએ, ભગવાન શિવજીને આપણે મહાકાલ કહી શકીએ છીએ. શા માટે? કાલની ગતિને રોકનારા ભગવાન મહાદેવ છે. કાલના મુખમાંથી રક્ષા કરનારા મહાદેવ છે. એક મહાદેવજીની વંદના છે, બહુ ઓછી લોકપ્રિય બની છે. આ કોઈ વંદના પ્રકરણ છે, એમાંની એક વંદના છે. એમાં ભગવાન મહાદેવ માટે કહ્યું છે, કાલહરમ વિષધરમ, વિષને ધારણ કરનારા, સૌ દેવતાઓને, ભક્તોને, સજ્જનોની રક્ષા કરનારા ભગવાન મહાદેવ છે. સજ્જનોની રક્ષા કોણ કરે? શિવ કરે. સાધુની રક્ષા કોણ કરે? સાધુ સંત કે તુમ રખવાલે, અસુર નિકંદન રામ દુલારે. મહાદેવ આપણા રક્ષક છે. શિવજીની વંદના કરવાથી મનુષ્ય પોતાની સંસારની વેદનાઓમાંથી મુક્ત બને છે. તેથી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે શંકર ભગવાનની વંદના કરવી. વંદન કરવાથી વેદનાઓ ઓછી થાય, વેદનાઓ જડમૂળમાંથી નાશ થાય છે. એવી આ ભગવાન મહાદેવની એક વંદના છે. આવો આપણે ભેગા મળીને સાથે ભગવાન મહાદેવને પ્રણામ કરીએ, ભગવાન મહાદેવને વંદન કરીએ. વંદે કાલહરમ હરમ વિષધરમ વંદે મૃડાન દુર્જિતમ. ભગવાન મહાદેવના ઉપર જટા છે, જટામાં ગંગાજી છે. જટામાં ગંગાજી સ્થિર નથી, તળાવની જેમ નથી ભર્યા, ઘૂમતી ગંગા છે. એ જટામાંથી બહાર નીકળવા માટે નિરંતર પ્રયાસ કરનારી ગંગા છે. ગંગાનો પ્રવાહ વહેતો પ્રવાહ છે. શિવજીની જટામાં સ્થિર ગંગા નથી. જરૂર ગંગાના હૃદયમાં મહાદેવની ભક્તિ સ્થિર છે. ઘૂમતી હુઈ ગંગા છે ભગવાન શિવજીની જટામાં. એવા ભગવાન મહાદેવ સર્વ સ્થાન પર વ્યાપેલા, દયારૂપી અમૃતનો વરસાદ વરસાવનારા અને દેવતાઓની રક્ષા કરનારા ભગવાન શંકર એ મહાદેવ અમે સૌ ભેગા મળી અને તમને પગે લાગીએ છીએ. આ વંદના છે. વંદે કાલહરમ હરમ વિષધરમ વંદે મૃડાન દુર્જિતમ વંદે સર્વગતમ દયામૃતનિધમ. દયારૂપી અમૃતના નિધિ છો. અને વંદે નૃસિંહાપહમ. નૃસિંહના ગર્વને દૂર કરનારા છે. દયામૃત નિધિ. નિધિ એટલે થોડું નહીં, બહુ જ મોટા પ્રમાણમાં દયાવાન છે.
નિરંતર આપના ભક્તો પર અમૃતનો વરસાદ વરસાવનારા છો. નૃસિંહના ગર્વને દૂર કરનારા છો. ભગવાન વિષ્ણુએ અવતાર લીધું ને નૃસિંહ ભગવાન. ક્યારે તમે બેંગ્લોર જાઓ ને તો બેંગ્લોરથી થોડે દૂર નૃસિંહ ભગવાનના 2 મંદિરો પ્રાચીન છે, બહુ પ્રાચીન છે. એક પહાડ ઉપર ભગવાન નૃસિંહ બિરાજે છે. એ નૃસિંહ ભગવાનનું નામ છે યુગા નૃસિંહ. અને એક પહાડની નીચે નૃસિંહ ભગવાનનું મંદિર છે, તે છે ભોગા નૃસિંહ. ત્યારે મને એમ થયું કે નૃસિંહ ભગવાન તો એક છે, પણ આ 2 નામથી કેમ ઓળખાય છે? તેથી સ્થાનિક બ્રાહ્મણોને પૂછ્યું મેં કે આ યોગા નૃસિંહના ભોગા નૃસિંહમાં ફરક કયો? બહુ સુંદર વાત, સમજવા જેવી હતી. એમને એવું કહ્યું કે આ પહાડ ઉપર જે છે ત્યાં નૃસિંહ ભગવાન યોગ કરે છે, એટલે યોગા નૃસિંહ છે, એટલે પહાડ ઉપર છે. આ નીચે જે નૃસિંહ ભગવાન બિરાજે છે એ ભોગા નૃસિંહ છે. ભોગા કેમ? તો કે લક્ષ્મીને સાથે લઈને બેઠા છે, એટલે ભોગા નૃસિંહ છે. એ ભોગ ભોગવે છે. ત્યારે મને એના ઉપરથી તારણ કાઢ્યું કે એ વિપ્રના સ્થાનિક બ્રાહ્મણ દેવતાને મેં કહ્યું, મેં તો બહુ સુંદર વાતનો તથ્ય બહુ સુંદર નીકળે છે. મને કે શું? મેં કહ્યું જે ભોગમાં પડ્યો રે એનું સ્થાન નીચું હોય છે, અને જે યોગ કરે તેનું સ્થાન ઊંચું હોય છે. તો કે યોગા નૃસિંહ પહાડ ઉપર હતા અને ભોગા નૃસિંહ નીચે હતા. એટલે ક્યારેક તમને બેંગ્લોર જવાની અવસર મળે તો ત્યાં બહુ પ્રાચીન, ભારતમાં એટલા બધા તીર્થો છે ને, જીવન આપણું નાનું પડે એટલા તીર્થો ભારતમાં છે. પણ ઘણા તીર્થોને આપણને ખબર જ નથી. આપણી પાસે એ તીર્થોનો કોઈ સંદેશ જ નથી, એટલે આપણને ખબર નથી. એટલે આપણે કેવી રીતે ત્યાં પહોંચીએ? આવા અનેક તીર્થો ભગવાન મહાદેવજીના છે, જે અતિ પ્રાચીન તીર્થો છે. ક્યારે તમે દક્ષિણ ભારતની યાત્રા કરો ને તો દક્ષિણ ભારતમાં ભગવાનના અષ્ટલિંગો પણ છે, એક પંચશિવલિંગ પણ છે. જેમ 5 ભૂતથી આપણું શરીર બનેલું છે એવી રીતે 5 ભૂતલિંગ પણ છે. આકાશલિંગ છે, અગ્નિલિંગ છે, વાયુલિંગ છે, પૃથ્વીલિંગ છે અને જલલિંગ છે. હમણાં દિલ્હીમાં કથા હતી. એક કથાના આયોજક તપસ્વી વાટિકા બહેન હતા. એમને સ્ટેજની પાછળ પંચલિંગોની સુંદર સ્થાપના કરી છે. એવું દ્રશ્ય આપણે કેમ એલઈડીમાં બધું આપણે જોતા રહીએ છીએ, કાલ્પનિક ચિત્ર, કે આવી રીતે દુર્વાસા મુનિ રહેતા હશે, આવી રીતે દુર્વાસા મુનિ યજ્ઞ કરતા હશે, આવી રીતે બધી સુંદર પર્ણકુટીર હશે, આવી બધી કલ્પનાઓ. તો મંચની પાછળ જે બેકગ્રાઉન્ડ બનાવવામાં આવે છે એની અંદર આપણા પંચભૂતના 5 શિવલિંગોનું ચિત્ર અને પંચભૂત શિવાલયનું ચિત્ર ઊભું કર્યું હતું. પણ આપણને તો એટલી જ ખબર છે કે 12 જ્યોતિર્લિંગનો જ મહિમા છે. નહીં, 12 જ્યોતિર્લિંગનો જેટલો મહિમા છે એટલો જ મહિમા અષ્ટલિંગોનો પણ છે. અને જેટલો અષ્ટલિંગોનો મહિમા છે એટલો જ મહિમા પંચશિવલિંગોનો પણ છે. આવી રીતે ભગવાન મહાદેવજી પૂરા ભારતમાં, અત્યારે જો ટેલિવિઝનમાં તમે જો આગળ બેઠા તમને જોવા નહીં મળે, આ નાના ટીવીમાં દેખાશે તમને, પાછળ જે શિવાલયો દેખાય છે એને પંચશિવલિંગ કહેવાય છે. તો આવા અનેક ભગવાનના તીર્થો છે. એ તીર્થનો એક અનેરો મહિમા હોય છે.